વડોદરા શહેર પોલીસ કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે મળી ફૂટમાર્ચ યોજી દૂધવાડા મોહલ્લા યાકુતપુરા પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં પોલીસ દળ સાથે ઉપસ્થિત રહી જનસમુદાયને સુરક્ષાનો સંદેશો આપ્યો। વડોદરા શહેરમાં આવતા ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ખાસ કવાયત હાથ ધરાઈ રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત થાય તે માટે વડોદરા શહેર પોલીસ કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે મળીને ફૂટમાર્ચ યોજી દૂધવાડા મોહલ્લા યાકુતપુરા પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં પોલીસ દળ સાથે ઉપસ્થિત રહી જનસમુદાયને સુરક્ષાનો સંદેશ આપ્યો। ફૂટમાર્ચ દરમિયાન પોલીસે નાગરિકોને વિશ્વાસ અપાવ્યો કે તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સજ્જ છે। સાથે સાથે શાંતિ જાળવવા માટે જનતાને સહકાર આપવાની અપીલ પણ કરવામાં આવી। પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા તથા શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા અનુરોધ કર્યો। આ કવાયતનો મુખ્ય હેતુ એ હતો કે તહેવારોના દિવસોમાં શહેરમાં સૌહાર્દનું વાતાવરણ ટકી રહે અને કાયદા સુવ્યવસ્થા પર કોઈ વિઘ્ન ના આવે। ગણેશ ઉત્સવમાં મોટા પ્રમાણમાં વિઘ્નહર્તાના પંડાલો ઊભા થવાના હોવાથી ત્યાં વિશેષ નજર રાખવા માટે પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવશે। તહેવાર દરમિયાન સંવેદનશીલ વિસ્તારોમાં નિયમિત પેટ્રોલિંગ, સીસીટીવી મોનિટરિંગ તથા દળની તૈનાતી કરવામાં આવશે। આ ફૂટમાર્ચ દ્વારા પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જનતાની સલામતી માટે તેઓ પૂર્ણ સજ્જ છે અને કાયદો તોડનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। વડોદરાની પ્રજાએ પણ પોલીસ સાથે સહકાર આપી શાંતિપૂર્ણ અને આનંદમય રીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરવી તેવો સંકલ્પ વ્યક્ત કર્યો। આ રીતે પોલીસ અને જનતા પરસ્પર વિશ્વાસથી આવનારા દિવસોમાં શહેરમાં ભક્તિ, ઉત્સાહ અને સૌહાર્દનો માહોલ જળવાઈ રહેવાની અંદર ગણપતિ મહોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ પતે એ માટે અમારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પેરામિલિટરી ફોર્સીસ સાથે ફૂટ પેટ્રોલિંગ અને એરિયા ડોમિનેશનની કાર્યવાહી થઈ રહી છે। આપના માધ્યમ દ્વારા હું કહેવા માંગુ છું કે વડોદરાની અંદર ગણપતિ મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ, સુરક્ષિત રીતે પતે એ માટે આપણે કોઈ અફવાઓમાં ના ફસાઈએ, ટોળાશાહી ના કરીએ અને પોલીસ સાથે સાથ સહકારમાં રહીએ। અને અત્યારે હાલ એરિયા ડોમિનેશનનું કામ ચાલી રહ્યું છે અને પોલીસ તહેવારો સુરક્ષિત રીતે ઉજવાય એ માટે સુસજ્જ છે।